નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર પર અને આ લાઈવ પ્રેક્ટિકલ સેશનની અંદર. હવે આજનો આપણો બાયોલોજીનો જે પ્રેક્ટિકલ છે એ સ્પોટિંગના રિલેટેડ છે. મેઇનલી આપણે આ સ્પોટિંગમાં જોતા હોઈએ છીએ. જો હેતુ શું છે, પ્રાણી તથા વનસ્પતિઓમાં રચના સદસ્ય અને કાર્ય સદસ્ય અંગોનો અભ્યાસ કરવાનો છે. હવે એક એક કરીને રચના સદસ્ય અને કાર્ય સદસ્ય પ્રાણીનું અને વનસ્પતિનું અલગ અલગ આપેલું છે એટલે બહુ ઇઝી બની જાય છે. જોઈએ કઈ રીતે થાય છે. સૌથી ફર્સ્ટ આપણી પાસે આવે છે વનસ્પતિના રચના સદસ્ય અંગો. તમે જુઓ અહીંયા વનસ્પતિના શું છે રચના સદસ્ય અંગો, જેની અંદર સૌથી ફર્સ્ટ આપણી પાસે છે દાડમના કંટક અને કૃષ્ણ કમળના સૂત્રો. બરાબર છે. હવે કૃષ્ણ કમળના સૂત્રો તથા દાડમના કંટક આ બંને જે છે એ રચનાકીય રીતે અને કાર્યકારી રીતે જુદા છે, પરંતુ તેમની ઉત્પત્તિ સમાન છે. આ તમારે યાદ રાખવાનું છે. જ્યારે રચના સદસ્યની બારેમાં આપણે ડિસ્કસ કરતા હોય ત્યારે એની ઉત્પત્તિ જે હોય એ સમાન હોય. બરાબર. અર્થાત તે બંને રચના કક્ષિકલિકામાંથી ઉદ્ભવે છે. ચાલો તમે અહીંયા જોઈ શકો છો કૃષ્ણ કમળના સૂત્રો અને દાડમના કંટક. હવે જ્યારે આવી રીતે સેમ આવો જર્નલનો ફોટો પણ મૂકેલો હોય, યા તો પછી સ્પેસિમેન મૂકેલો હોય, નમૂનાઓ મૂકેલા હોય, ચાર્ટ મૂકેલા હોય, સ્લાઇડ મૂકેલી હોય, તો આ રીતે બધું મૂકેલું હોય તમારે એમાંથી સ્પોટિંગ રિલેટેડ ક્વેશ્ચન જે હોય એના આન્સર આપવાના અને એ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો રહેશે. એટલે આ રીતે લખવાનું રહેશે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈ લઈએ દ્રાક્ષના સૂત્રો અને કરમદીના કંટકો. જ્યારે આની વાત કરીએ છીએ તો દ્રાક્ષના સૂત્રો જે છે અને કરમદીના કંટકો બંને ક્યાંથી ઉદ્ભવે છે? અગ્રકલિકામાંથી ઉદ્ભવે છે, પરંતુ તેઓના કાર્ય કેવા છે? જુદા હોય છે. બરાબર. જો આ સપોર્ટ આપવાનું કામ કરે, સૂત્રો જે છે એ સપોર્ટ આપવાનું કામ કરે, જ્યારે કંટક જે છે એ શું કરે? રક્ષણ માટેનું કામ કરે છે. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. તમે આ જોઈ શકો છો આ દ્રાક્ષના સૂત્રો છે, આ કરમદીના કંટકો છે. નેક્સ્ટ છે આપણી પાસે બલૂન વાઇન, કાર્ડિયોસ્પર્મમ એન્ડ સૂત્રો અને રામબાણની કલિકાઓ. બરાબર છે. તમે અહીંયા જોઈ શકો છો બલૂન વાઇન જે છે એટલે કાનફૂટીના સૂત્રો છે. બરાબર આવડા. અને રામબાણની પ્રકલિકા. હવે બંનેમાં પુષ્પીય કલિકાઓનું રૂપાંતર જોવા મળે છે, પરંતુ કાર્ય કેવા છે? ભિન્ન છે. સૂત્ર આરોહણમાં અને કલિકા પ્રજનનમાં ઉપયોગી છે. કાર્ય અલગ હશે જ્યારે તમે આને જોવો છો ત્યારે. બરાબર. જુઓ નેક્સ્ટ આપણી પાસે 4 નંબર પર આવે છે ડુંગળીના શલ્કપર્ણો અને થોરના કંઠ. અહીંયા તમે જોઈ શકો છો આ થોરના કંઠ છે, અહીંયા ડુંગળીના શલ્કપર્ણો છે. તો ડુંગળીના શલ્કપર્ણો અને કંટકીય જમરૂખના થોરના કંઠ, એટલે બંને શલ્કપર્ણ અને કંઠ પર્ણોના રૂપાંતરો છે, પરંતુ રચના અને કાર્યમાં ભિન્ન છે. એ તમારે યાદ રાખવાનું છે. ડુંગળીના શલ્કપર્ણ જે છે એ માંસલ જાડા અને ખોરાક સંગ્રહી છે, જ્યારે કેક્ટસ એટલે થોરના કંઠ જે છે એ રક્ષણાત્મક માટે ઉપયોગી છે. તો તમે નોર્મલી તમને ખબર જ હશે. બરાબર છે. ચાલો હવે વનસ્પતિમાં આપણે રચના સદસ્ય જોઈ લીધું. હવે બીજું શું છે આપણી પાસે? કાર્ય સદસ્ય છે. કાર્ય સદસ્યની અંદર સૌથી ફર્સ્ટ આવે છે પ્રકાંડ સૂત્રો અને પર્ણસૂત્રો. બધા જ વનસ્પતિ સૂત્રો કાર્ય તથા રચનાની દ્રષ્ટિએ સમાન હોવા છતાં ઉત્પત્તિની દ્રષ્ટિએ જુદા હોય છે. બરાબર. હવે જુઓ અહીંયા વટાણાના સૂત્રો અને હાડ સાંકળના સૂત્રો જે છે, વટાણાના સૂત્રો એ પર્ણનું રૂપાંતર છે. વટાણાના સૂત્રો જે છે કેનું રૂપાંતર છે? પર્ણનું રૂપાંતર છે. જ્યારે હાડ સાંકળમાં તે અગ્રીય કલિકાનું રૂપાંતર જોવા મળે છે. જોઈએ નેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો ડાયાગ્રામ. આ સેમ ડાયાગ્રામ મૂકેલો હોય છે. સેકન્ડ નંબર પર આપણી પાસે છે કંટક અને કંઠ. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, જેડબલ એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ કે જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક એક્ઝામ માટેના
કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેકે દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા એમસીક્યુ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. સેકન્ડ નંબર પર આપણી પાસે છે કંટક અને કંઠ. તો કંટક અને કંઠ એ કાર્ય સદસ્ય અંગો છે જે રક્ષણાત્મક કાર્ય કરે છે. કંટક એ પ્રકાંડની અગ્ર અથવા કક્ષકલિકાનું રૂપાંતર છે, જ્યારે કંઠ એ પર્ણનું રૂપાંતર છે. તમારે યાદ રાખવાનું છે કોનું કયું રૂપાંતર છે એ. જ્યારે એક્ઝામ્પલમાં આપણી પાસે શું આવે, દાડમના કંટક અને કંટકીય જમરૂકના કંઠ. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. રૂપાંતરિત ભૂમિગત પ્રકાંડ અને રૂપાંતરિત મૂળ. એમાં આપણી પાસે ખોરાક સંગ્રાહી કાર્યની દ્રષ્ટિએ રૂપાંતરિત પ્રકાંડ એટલે ગાંઠા મૂળી કંદ ગ્રંથિલ જે છે એ રૂપાંતરિત મૂળ, જેમાં ગાજર અને મૂળો સાથે સમાનતા દર્શાવે છે પણ તેઓની ઉત્પત્તિ કેવી છે, જુદી છે. આદુમાં ગાંઠા મૂળી, બટાટામાં ગ્રંથિલ, અળવી જે છે કોલોકેશિયા એ પ્રકાંડના અને બીટના મૂળો વગેરે મૂળના ઉદાહરણો છે. તમે અહીંયા જોઈ શકો છો ડાયાગ્રામ. ચલો નેક્સ્ટ છે પર્ણ. નેક્સ્ટ છે પર્ણ કાર્યસ્તંભ. દાંડીપત્ર અને પર્ણો તેઓ એક જ પ્રકારનું કાર્ય કરે છે. બધા જે છે એક જ પ્રકારનું કાર્ય કરે છે. કયું કાર્ય કરે છે? પ્રકાશ સંશ્લેષણ. બરાબર, પરંતુ પર્ણ કાર્યસ્તંભ જે છે અને પર્ણાભ પ્રકાંડ એ પ્રકાંડના રૂપાંતરો છે, જ્યારે થોરનું પર્ણ કાર્યસ્તંભ જે છે પાર્કિન્સોનિયા, શતાવરી અને આંબો કે તેના જેવી કોઈ પણ સ્થાનીય વનસ્પતિના પર્ણો કાર્ય સદસ્ય અંગો છે. બરાબર છે, ચાલો નેક્સ્ટ. પ્રાણીઓમાં રચના સદસ્ય જોઈ લઈએ. આ તો બહુ જ ઈઝી છે, આ તો તમે એનસીઆરટી માં પણ ભણેલા. પક્ષીની પાંખ અને દેડકાના અગ્ર ઉપાંગો જ્યારે જોઈએ ત્યારે એમાં શું આવે છે, આ બધી એક જ પ્રકારની કંકાલમય રચના છે. રેડિયો અલ્ના છે, મણિબંધાસ્થીઓ છે, પશ્ચમણી બંધાસ્થીઓ છે, પરંતુ તેઓ જુદા જુદા પક્ષીમાં ઉડવાનું કામ કરે, બીજામાં પકડવા કે ચાલવા વગેરેનું કામ કરે, જુદા જુદા કાર્યોનું કામ કરે છે. તમે અહીંયા જોઈ શકો છો ડાયાગ્રામ. બરાબર, જુઓ નેક્સ્ટ છે પ્રાણીઓમાં કાર્ય સદસ્ય અંગો, જેમાં ડ્રેગન ફ્લાય છે, વાણિયો, વંદો, પતંગિયો અને પક્ષીની પાંખ, અને વંદાનું અધોજંભ જે છે અને પૃષ્ઠવંશીનું નીચલું જડબું તમે અહીંયા જોઈ શકો છો આ બંને ડાયાગ્રામમાં. આ બંને ડાયાગ્રામમાં તમને કાર્ય સદસ્ય અંગો જોવા મળે છે. તો આ પ્રેક્ટિકલ અહીંયા પતી જાય છે. આપણે જોઈએ આને કઈ રીતે સપ્લિમેન્ટરીમાં લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું એને 100% સાકાર કરવા માંગો છો તો કેમેસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે.
તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો આ સ્પોટિંગના પ્રેક્ટિકલને કેવી રીતે લખવાનું છે એના માટે આપણે થોડું ડિસ્કસ કરી લઈએ. સૌથી પહેલા તમને કુલ 8 નમૂના આપવામાં આવે. એમાં પ્રત્યેક નમૂનાના કુલ 3 ગુણ હોય એટલે 3 માર્ક્સ હોય. એમાંથી પ્રત્યેક નમૂના માટે આપણને 4 મિનિટ એટલે એક નમૂના માટે 4 મિનિટ આપવામાં આવે, બીજા નમૂના માટે 4 મિનિટ, ત્રીજા નમૂના માટે 4 મિનિટ. એટલે 4 મિનિટની અંદર તમારે એ નમૂનાને ઓળખવાનો રહેશે, એ નમૂનાની આકૃતિ દોરવાની રહેશે અને એ નમૂનાનું વર્ણન કરવાનું રહેશે. હવે એના કેટલા માર્ક્સ હોય આપણે જોઈ લઈએ. નમૂનાની ઓળખ જે છે તમે જો સાચી ઓળખ કરો તો એના તમને 0.5 માર્ક્સ મળે. નમૂનાની જો આકૃતિ સારી એવી રીતે સાચી તમે આકૃતિ દોરો તો તમને 0.5 માર્ક્સ મળે અને નમૂનાનું વર્ણન જો સારી રીતે અને સાચું કરો તો એનું 2 માર્ક્સ મળે. એટલે ટોટલ તમારે પ્રત્યેક નમૂનાની વાત કરું એક નમૂનાની તો તમારે એક નમૂનો 3 માર્ક્સનો થયો અને 4 મિનિટ મળે. બરાબર, આવી રીતે બધા નમૂનાને તમારે ડિસ્ક્રાઇબ કરવાના રહેશે. મળીએ બીજા પ્રેક્ટિકલની અંદર. ત્યાં સુધી ગુડ બાય એવરીબડી.